ભૂપેન્દ્રસિંહ ઝાલાના બીજેડ ગ્રુપ સામે ફરિયાદ નથી થઈ રહી તેવું સીઆઈડી ક્રાઇમ કહી રહ્યા છે, કારણ કે ફરિયાદીઓ નથી મળી રહ્યા એ રાવ છે ને કદાચ સીઆઈડી ક્રાઇમની આ રાવ આ વ્યથા ખોટી પણ નથી, કારણ કે આ મહાઠગ ભૂપેન્દ્રએ એવું જાળ ગોઠવેલું છે કે કોઈ ફરિયાદ કરવા પહોંચે જ નહીં, અથવા તો ફરિયાદ કરવા પહોંચે તો રસ્તામાં જ એને આંતરી લેવામાં આવે અને રસ્તામાં જ એ ફરિયાદ ન કરે એના માટેનો કારસો ગોઠવી દેવામાં આવે। અને આવું જ કંઈક સામે આવ્યું છે સાબરકાંઠામાંથી કે જ્યાં એક વ્યક્તિ ફરિયાદ કરવા માટે ગયો હતો, રોકાણ કર્યું હતું તેણે, પણ એ આશ્ચર્યમાં મુકાઈ ગયો, કારણ કે ફરિયાદ કરે એ પહેલા જ કેટલાક લોકો તેને રસ્તામાં મળી ગયા અને તેને એના 1 લાખ રૂપિયા પાછા આપી દીધા હતા અને ફરિયાદ ન કરવા, મામલો રફે દફે કરવા જણાવ્યું હતું ભૂપેન્દ્રસિંહ ઝાલા। અને એના મળતિયાઓ શોધે નથી જડી રહ્યા, પણ એમનું નેટવર્ક કેટલું પાવરફુલ છે એ જુઓ કે એમને પહેલેથી ખબર પડી જાય છે કે કોણ વ્યક્તિ ફરિયાદ કરવા જઈ રહ્યું છે, કોણ ફરિયાદી બનીને જઈ રહ્યું છે, અને એના જ માણસો આવી અને એમના પૈસા પહેલા જ પરત કરી દે છે, જેથી કરીને કોઈ ફરિયાદ ન કરે। જી, આપે કંઈક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા હતા અને ક્યાંક એ બાબતમાં કોઈનો જે પૈસા પાછા આવ્યા એવી માહિતી મળી છે, સમગ્ર મામલો શું છે? પરમ દિવસે ગાવી પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા ગયેલો, પીઆઈ સાહેબે બેને મારી ફરિયાદ પણ વાંચેલી અને એની અંદર બનાવનું સ્થળ થઈ ગયેલું, એટલે એમને કહ્યું કે આપ ફ્રાન્સીથી લખીને આપો તો મને વાંધો નહીં, હું તપાસ ભાઈ કરી લેવડે, આપની ફરિયાદ તો હું લઈ લઈશ, પણ મેં કહું લાવો બેન હું વ્યવસ્થિત ટાઈપ કરી લાવું, કેમ કે આ કદાચ કોર્ટમાં જવાનું થાય તો લેખિત લખેલું એ ચાલે નહીં, એટલે આ રીતના અહીં આગળ જે ટીચ કરેલું છે એનો સુધારો વધારો મારે ના કરવું પડે, ભાઈ આ રીતના ટીચ કરેલું સુધારો વધારો ના કરવું પડે, એટલે કીધું હું નવી ફરિયાદ ટાઈપ કરીને આપશ્રીને હું મોકલી આપીશ, બરાબર? એવી એમના જોડે મારે વાત કરી અને એ બાબતની એમને કોઈ સ્પષ્ટતા કરી નહીં, તમને સારું રોકાણ મળશે, વ્યાજનો અમારો વિષય નથી, એક સંબંધ સાચવવા માટે આપેલા, બાકી વ્યાજ અમારો વિષય છે નહીં, એટલે વ્યાજ બાબતની કોઈ સારું તમને રોકાણ મળશે એવું મને એમને એ વખતે મારા પોતાનો અનુભવ થયો કે જે પ્રમાણે મને રિફંડ મળ્યા એ પ્રમાણે મારું એવું મળે છે, ખુલ્લો થઈને જો કોઈ માણસ આવે અને જો ફરિયાદ આપે તો વહેલા મોડે એના રિફંડના પૈસા જલ્દી આવે, નાના રોકાણવાળા, એવું મારું પોતાનું માનવું છે। અને જે માણસોને આવા બીજા ગ્રુપમાં પૈસા લૂંટાયા છે એમને પોતે જાગૃત નાગરિક તરીકે જે તે પોલીસ સ્ટેશન સમક્ષમાં એમની પોતાની ફરિયાદ રજૂઆત કરવી જોઈએ।